હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ। તો અમે આવી ગયા છીએ સુરતના કેવું કરજણ ગામ, કરજણમાં સણિયાદ આ છે બાયોકોલની ફેક્ટરી। ત્યાં ઓર્ગેનિક કપાસમાંથી બનાવે છે બાયોકોલ, વ્હાઇટ કોલસો જે ફેક્ટરીમાં વપરાય છે। ચાલો એ આપણે જોઈએ, આજે એની મુલાકાત લેશું આપણે। એ અંકલનું એનું જ છે આ બધી આખી ફેક્ટરી, એની મુલાકાત લેવાની છે આપણે। ખેતરમાં હોય ને ખાતર લીલું હોય ને એટલે બાફ થઈ જાય, એટલો બાફ બતાવવા માંડે એટલે એને ફેરવો નહીં ને તો ઓલું થઈ જાય। આમાં ઓલી દાંતી જેવું, એમાં શું છે દાંતી ન હોય પણ નીચે એમને ખૂટા ઓલા રાખેલા હોય એટલે એમને શું છે ફૈરા રાખે। એ આપણે બીજા ખેતરમાં જાવું ને એમાં આવશે આ પાછળ ખાડો હે, આ કચરું ખાસ ભેગું એ લોકો આમાં ભરતા જાય। અહીંયા તંબુ તાણી આ જગ્યા પણ ભાડે રાખેલી માલ હુકવવા આવે।
ચોમાસામાં પલળે તો કઈ થાય નહીં ને. કચરું બહુ ખરાબ થઈ જાય એટલે એને તાલપત્રીમાં ઢાંકવું પડે એમ. તો આ બધું પાથરું હોય પાથરું હોય તો બધું ભેગું થઈ જાય આની જેમ ઢગલો લાગી જાય. જો આજે કેમ ઢગલો લાગ્યો એમ ઢગલો લાગીને તાલપત્રી મારી દેવું એમાં બધી પાણી નો ભરાય. જો ઓલી બાજુ માલ પડ્યો ઓલી બાજુ. આ એમ તો નર્મદા છેલ્લે તો અહીંયા ભૂખીને પાણી આવે હો. આવે ને હા આગળ આવી છે. કુકડારિયા છો ક્યાં સાંભળ્યા એક બે છે ત્રણ છે સારું છે ને ઓળખાણ પડી ભૂલી ગયા. ફરી જાય આખું આમ. હા ફરી જાય ને આમ સીધે સીધું હાલે એટલે આમાં શું છે કે જે આ કપાસની પરાઠી હોય ને એ આમાં આવી કટિંગ થઈને સીધું જો આવી રીતે આ બાજુનું ટ્રેક્ટર આમાં હાલતું આમાં સીધું હોય. ના ના આટલું જ રહી જાય. આટલું જ રહી જાય નીચેનું છેલ્લું થળિયું કાઢીને થળિયું કાઢીને વેટનું નીકળું મારે વેટ એ પછી ખેડી નાખે ભેગા કરી લેવાના એ તો કરધણી આપણે નીકળાય. પકડો પકડો બધાય હાલો કોણ મરઘી પકડે હાલો એ કરો ટ્રાય કરો બધાય હાલો હાલો કોણ પકડી દે ને ઇનામ આપવાનું છે તમે કયો ઈ હા આઈફોન આપવાનો જે મરજી પકડી દે ને હાથ નાખતો બહાર તો નાખ ને હાલે પાછા બધા હેલા આવે છે કા આ તો બધા અહીં આવીને બહુ કામ કર્યું બધા થાકી ગયા હોય એવું લાગે છે તો પછી આ તો બધા કામ કરીને થાકી ગયા છે હવે ઘર ભેગા થાવ
હાલો અહીં અંકલના ફાર્મ હાઉસે આવી ગયા છીએ. બધું બતાવવાનું છે અહીંયા વાડી ને બધું. વાડીએ શું આંબા ને બધું વાવ્યું લાગે ને? આંબા છે, ખટુંબડા છે, શાકભાજી વાવ્યું તો શાકભાજી હવે પૂરું થઈ ગયું છે. શેરડી વાવી છે. આ સાઈડ અમે સુરત સાઈડ શેરડીનું વધારે ને? શેરડી વધારે અમારે. શેરડી વધારે થાય આ સુરત સાઈડ. અને અહીંયા પણ શેરડી વાવેલી. કેવી વ્હાઈટ કે કેવી ઓલી કાળી? વ્હાઈટ ધોરી. તો યાદ કરાવજો, લઈ જાવ છે. મીઠો લીમડો. હા, મીઠો લીમડો સરસ. એટલે અહીંયાનું ફાર્મ છે, અહીંયા આવ્યા છીએ બધું જોવા માટે. અને વ્હાઈટ કોલનું કારખાનું પણ હતું, એ પણ આપણે જોયું. વિડીયામાં બતાવશું બધું. કોની વાડી આવ્યા આપણે ત્યાંની? હે, આંટીની વાડીએ, હિતેશ કાકાની વાડીએ.